અત્યારે સિનેમાઘરમાં જુઓ ને તો લગભગ 7 થી 8 ગુજરાતી ફિલ્મો ચાલી રહી છે. એમાંથી આપણે ટોટલ 1, 2, 3, 4 અને 5 ગુજરાતી ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શન છે એના વિશે ચર્ચા કરવાની છે. ગઈકાલે જે ફિલ્મ આવી લોચા લાપસી એના 2 દિવસનું કલેક્શન છે, ઇન્ટરવ્યૂ છે એનું 7 દિવસનું કલેક્શન, ફ્રેન્ડોનું 8 દિવસનું કલેક્શન છે, ઉડન શૂનું 15 દિવસનું કલેક્શન અને ફક્ત પુરુષો માટે છે એનું 29 દિવસનું કલેક્શન. આ બધાનું ટોટલ કલેક્શન કેટલું છે, કઈ ફિલ્મ અત્યારે ક્યાં પહોંચી છે, એ બધી જ આપણે ડિટેલમાં વાત કરીએ. સૌથી પહેલાં આપણે ઇન્ટરવ્યૂથી શરૂ કરીએ તો દિવસ નંબર 4થી જો શરૂ કરીએ ને તો દિવસ નંબર 4થી લઈ અને 7 સુધી ડેઇલી 1 લાખ રૂપિયા સુધી કલેક્શન પહોંચેલું. એટલે અત્યારે એનું ટોટલ જે કલેક્શન છે એ 11 લાખ રૂપિયા થયું છે 7 દિવસનું. એટલે કોન્ટેન્ટ ખૂબ સારો હતો, પણ શો ઓછાના લીધે, પ્રમોશન નહિવતના લીધે આ ફિલ્મથી પબ્લિક છે એ ક્યાંક ને ક્યાંક દૂર થઈ ગઈ છે. અને હવે આ ફિલ્મ વધારે લાંબો સમય સુધી ટકી રહેશે એ પણ એક સવાલ છે. કોન્ટેન્ટ ખૂબ સારો હતો, મને તો પર્સનલી બહુ ગમ્યો હતો. ફ્રેન્ડોની વાત કરીએ આપણે તો દિવસ નંબર 4માં 7 લાખ રૂપિયા કલેક્શન હતું, 5મા દિવસે 4 લાખ હતું, 6ઠ્ઠા દિવસે 5 લાખ, 7મા દિવસે 6 લાખ અને 8મા દિવસે 6 લાખ. એટલે આ ફિલ્મનું 8 દિવસનું ટોટલ કલેક્શન 57 લાખ રૂપિયા થયું છે, જે અત્યારે ડિસન્ટ કહી શકાય એવું છે. ઉડન શૂની વાત કરીએ તો ઉડન શૂનું જે કલેક્શન આવ્યું છે ને આપણે ધારેલું નહોતું. આ ફિલ્મ ધીરે ધીરે કલેક્શન ખૂબ સારું એવું કરી રહી છે. 8મા દિવસનું કલેક્શન આ ફિલ્મનું 6 લાખ રૂપિયા હતું, 9મા દિવસનું 16 લાખ હતું, 10મા દિવસનું 38 લાખ રૂપિયા કલેક્શન હતું, 11મા દિવસે 15 લાખ હતું, 12મા દિવસે 13 લાખ હતું, પછી 13 અને 14 બંને દિવસે 9 લાખ રૂપિયા કલેક્શન હતું અને 15મા દિવસે આ ફિલ્મનું કલેક્શન 36 લાખ રૂપિયા પાછું આવ્યું છે. એટલે વીકેન્ડમાં આ ફિલ્મ છે ને એ કલેક્શન ખૂબ સારું કરી રહી છે. આ ફિલ્મનું અત્યારે ટોટલ 15 દિવસનું 2 કરોડ અને 62 લાખ રૂપિયા કલેક્શન થયું છે, જે આપણે ધારેલું તો નહોતું જ. હવે વાત કરીએ આપણે ફક્ત પુરુષો માટેની, તો આ ફિલ્મથી એવું હતું ક્યાંક ને ક્યાંક ટોપ 5માં કદાચ એન્ટ્રી કરશે કે ટોપ 10માં એન્ટ્રી કરશે, ક્યાંક ને ક્યાંક આ ફિલ્મ એન્ટ્રી તો કરશે જેવી આશાઓ હતી. પણ અત્યારે હવે જે રીતે આ ફિલ્મનું કલેક્શન ધીરું પડી રહ્યું છે ને એ પ્રમાણે એવું લાગે છે કે આ ફિલ્મનું કલેક્શન જે ટોટલ છે ને એ 10 કરોડ સુધી પહોંચવું પણ અત્યારે લગભગ નામુમકિન જેવું થઈ ગયું છે. 20મા દિવસથી આ ફિલ્મના કલેક્શનની શરૂ કરીએ તો 20મા દિવસે 7 લાખ હતું, 21મા દિવસે 4 લાખ હતું, 22મા દિવસે 2 લાખ, 23મા દિવસે 7 લાખ, 24મા દિવસે 13 લાખ, 25મા દિવસે 4 લાખ, 26મા દિવસે 3 લાખ, 27મા દિવસે 3 લાખ, 28મા દિવસે 1 લાખ અને 29મા દિવસે આ ફિલ્મનું કલેક્શન 8 લાખ રૂપિયા હતું. એટલે ફિલ્મનું ટોટલ જે કલેક્શન છે એ 8 કરોડ અને 41 લાખ રૂપિયા થઈ ગયું છે. એટલે મને તો એવું લાગે છે કે હવે 10 કરોડ સુધી ફિલ્મમાં પહોંચવું લગભગ નામુમકિન જેવું જ ગણી લો ને. અને હવે આપણે મેઇન ફિલ્મ જે ગઈકાલે રિલીઝ થઈ લોચા લાપસી, પહેલા દિવસની ઓક્યુપન્સીને તો બધું જબરજસ્ત હતું, પણ આપણે આગળ વાત કરીએ એમ કે 99 રૂપિયા ટિકિટનો ફાયદો એ ફિલ્મને ખૂબ મળેલો. એના કારણે ઓક્યુપન્સી છે એ જબરજસ્ત આવી હતી. બીજા દિવસની ઓક્યુપન્સી કંઈક એવી છે કે 13.49% ઓક્યુપન્સી રહી. મોર્નિંગ શોમાં 5.61% હતી, આફ્ટરનૂન શોમાં 8.80% હતી, ઇવનિંગ શોમાં 9.36% હતી અને નાઇટ શોમાં 30.20% ઓક્યુપન્સી હતી. અમદાવાદમાં 14.25% રહી, મુંબઈમાં 24.50% રહી, સુરતમાં 9.5% રહી, આણંદમાં 5.5% રહી, ભાવનગરમાં 4.5% રહી, ગાંધીનગરમાં 14% રહી અને વડોદરામાં 18%ની ઓક્યુપન્સી રહી. એટલે શનિવારની ઓક્યુપન્સી આટલી તો લગભગ મારા ખ્યાલથી ખૂબ ઓછી કહેવાય, કારણ કે ફિલ્મનો જે પ્રકારનો કોન્ટેન્ટ છે ને એ પ્રકારે આ ફિલ્મની ઓક્યુપન્સી શનિવાર નાઇટની એટલીસ્ટ 35% પ્લસની તો હોવી જોઈએ હતી. એટલે એટલી તો ફિલ્મની ઓક્યુપન્સી આવી નથી. કલેક્શનની વાત કરીએ તો પહેલા દિવસનું જે મેં તમને અર્લી એસ્ટિમેટ કીધું હતું એ જ ફિલ્મનું કલેક્શન છે. 55 લાખ રૂપિયા પહેલા દિવસનું કલેક્શન છે અને આપણે પણ આગળ જે વાત કરી તે ફાયદો 99 રૂપિયા ટિકિટનો જ મળેલો ફિલ્મને. એટલે પહેલા દિવસનું 55 લાખ રૂપિયા આવ્યું છે. શનિવારનું આ ફિલ્મનું કલેક્શન ફક્ત 25 લાખ રૂપિયા, એટલે દિવસ નંબર 2નું કલેક્શન ફક્ત 25 લાખ રૂપિયા આવ્યું છે. એટલે આ કલેક્શન પણ બીજા દિવસનું જે છે એ ખૂબ ઓછું કહી શકાય એવું છે. રવિવારનું કલેક્શન જોઈએ હવે 50 લાખની અરાઉન્ડ તો લગભગ આવવું જ જોઈએ, કારણ કે કોન્ટેન્ટ જે પ્રકારનો છે ને એ પ્રકારથી હું વાત કરું છું. તમારો મત શું છે? રવિવારનું ફિલ્મનું કલેક્શન પહેલાં 3 દિવસનું આ ટોટલ કલેક્શન કેટલું થશે એ પણ મને કમેન્ટ સેક્શનમાં જણાવી દેજો. ધન્યવાદ.